તમારે મને આ રાચે ફૂંચો કરવાની જરૂર હતી. તે મારે ખેતરમાંથી કાઢ્યો છે, મારો પાક છીનવ્યો પડ્યો છે, તોય તું હવે મને કાળી રાચે બોલાવે છે. એ ભુવાજી બોલો, મેં તમને શું કીધું તું? શું કીધું તું? આનો લખણ જોયો તમે? લખણ તાળેરો છે બિચારો, તાળેરો છે. પણ મારા ઉપર કેટલો ઋષિ બળા છે. પણ તમે કર્યું જ નહીં. આ ભુવોએ મને લાગે એની પાલટી ચમ બદલતો એવું લાગે છે. હવે મારા પાછી ને એના પછી બીજા પાછી પૈસા ખાયું છે એમ લાગે. તો કોક કરવું તો તું શું કહો છો? હા કોક કરી કરો. કરું બાટલી ઉતારું. હું મારા પછી શું થાવ? તમે છે કે નહીં? હા નિવેદન ખાલી આલ દો ભગવાને, બાકી હવે મારા ઉપર છોડજો. એમ રડે ખાલી તમે કોઈ વાત કરું હકારા ભર દો. હું કરો હે ડુહાબા, તમે આ ભોજીમાં મેલ્યા ઈ ભલે મેલ્યા, હું માનું છું કે તમારો પાક તમારાથી છીનવ્યો. હે છગનભાઈ, તમે પાક તો છીનવ્યો. હા, માફી માંગો. કગરો અરે ડોહાબા ભૂલ થઈ ગઈ. માફી તો મોજી રડી. ડુહાબા તમારી માફી પણ મોજી લીધી. હવે તમે કહો ઈ નિવેદન તમને આલી દો. રડી? હા રડી? આપણે રાજી થઈને આલો. આલી દેવું છે હો તો બસ. પણ એક આ માતા મેલી લઈ લો પાસે. હા હા, માતા માતા મીતા પાછી વાળો. લઈ. તમે વાત કરી હાથી. અને આ છગલો છે ને, આ છગલો એક નંબરનો બાતલ મોણા છે. હવે એનો હું કદી વિશ્વાસ નહીં કરું. અને તમે કીધું છે ને કે નિવેદનનું, તો નિવેદન હું લેશું. કેટલું લેશું? 5100 રૂપિયા ખાલી. મારે એનું નિવેદન વધારે ખાવું નથી. હું એના દેવો છું તો મારા એનામાં ફરક કેટલો એ તો તમે કોઈ ભૂવાથી બીજું કોઈ નથી દીધું. ખાલી એના પાસે મને કગરાવો મારે, બસ બીજું કશું નથી દીધું. પછી હું મારી ઘરે જાતો રહીશું અને હું માતા વાળ પાસે લઈશું રહી. રેડી ભૂવાથી? તો મને ગમે તો મને ગમ્યું જ ગણો. હા રેડી ડોહાબા, તમે વાત કમ્પ્લીટ કરી. એ છગલ્યા, હા તું તો એક નંબરનો મૂર્ખો માણસ છે. મૂર્ખો. તારા એવો તો કોઈ ભૂવા મૂર્ખો નહીં. ચમ ભુવા બચારાને માર્યું ચેટલો, અને ઈ માણસ ચેટલો સીધો છે કે તારા પાસે કેટલા દેખે છે? ખાલી કેટલા લે છે? 5100 રૂપિયા. ઈ તો વાત હા. એટલે ઈ શું કહેવાય? અને હું 5100 લો છું. હા. એટલે કેટલા છે? 11000 રૂપિયા છા છા છાન. હા હવે હું શું કરું? ઈરો આ બચારો મોની જ જોશે માતા લેવા પાસે, તો થોડો કગરી પો અને કગરી અને આપણે કાલે હવારે ને કા અત્યારે માતા તો બચારો ઈ તો પાછી ખેંચશે. રેડ છે ભઈ? હા હા, લઈ લેશે. એકાદ કગરો તમારી ગેરંટી? વાળી કોઈ નહીં થાય. કોઈ થાય ને તો આ ભોજી માનો હુઓ બેઠો એટલું સમજ દે તું તારે. ભોજી ઉપર વિશ્વાસ નથી. ગે આવો મારી ભોજી આવો, એ આવો ને એ મારે નિકુલભાઈની નડનારી ભોજી આવો. એ ભાઈ ભાઈ માં, હે માં, હે માં, હે માં. આ અલ્યા, ભૂવો પગે થોડા પડો, ફેર પગે આવ્યો છે નકા કે તમારે નાટક રખડ્યા કરે મરી છે? જાશો. પગે પડો ને કા રખડે મરી જાય. એમ હા હા બોલો ને. મોશો બોલો બોલો ખાલી. અત્યારે તો વગર ટોણે છે. એટલે આ તારી આને તો પોઈન્ટ માર્યો છે કે વગર ટોણે આવ્યું. મારે બાટલી ઉતારવું. હે ભાઈ, હા હા બા વગર ટોણે, હા વગર ટોણે શું? હું તો ટોણા વગરે આવું. તો તમે ભોજી માં છે ને? ઓય શું ભોજીબા હતો? હા હું શું કહું? તમે મને દર્શન આ ઈ મેલો કરાવ્યા છે. છે. ભલો મારે ભોજીબા, જય હો ભોજીબા, જય હો. આ નાટક કેમ કરે ભૂ? હવે બોલો. ભોજીબા નતો? એ બોલો ને કાર હોય હેડ્યો બ્રો ને. હા. રાતના વાગ્યા છે કેટલા? 2 વાગ્યા છે. 2 બચારો ડબી ને ઠરેલો છે ઈ તો ઓ બોલો. અને એની ગરીબીનો શેટર તો હું શું કહું છું તમને? હટ બોલો. હેડ આપણે તે પણ પટાવો કાલ હવારે મને દઈ પૈસા આલીશ તો હવે તમે વાત કરો પછી. આરે હેડ હેડો હાબા, તમને છે કે નહીં હવાના પૈસા આલે ને તો રાણી તમારે પોહાય છે. અને અત્યારે તમે છગનભાઈ માફી મોજી ભરી છે રાણી. આપણે બીજું કોઈ દૂતું નથી. તમારી ભૂલ પૂછતો હું. ભુવાદી તરફથી તમને ખોટું લાગ્યું હોય તો માફ કરી દો ડોહાબા અને માફી માંગો રે. ભૂલ થઈ ગઈ ડોહાબા, બસ ભૂલ થઈ ગઈ બસ. ડોહલો પણ પથારી પાડે છે ડોહલો. એ મત ગાના મારા મત કર ને કામ બુઆ મુ હેડ્યો પડો ને તો તારો ઉલી દશા ફેરવશે. પણ હું શું કહું છું? ઓ ડોહાબા, આ તમને શું કહે ખબર? આરો એમ કહે છે હું શું કહું છું? ઈ કોઈ બગાડવાનું નથી થતું પણ આ ભૂવો છે એના ઈ ડોહો છે કે નહીં ઈ તો પથારી ફેરવીને મેરી ગયા છે. હવે એને તો ગમે એમ કરી નથી ઘાટો હોય ને કાલે સવારે જઈને પૈસા ઈ તો મેલાવે છે. જો ડોહાબા તમને હવાના પૈસા આલી જશે તમારી ઘરે. રેડી? સારું તો હવે તમારે જાવ હોય તો તમે તાર જાય કહો. આ ભુવાજી હવે મારે અમને રજા લેવી પડશે. અને હું એક વાત કહું ભુવાજી, તમારા જેવો ભુવાજી આ દૂધી મેં ચોય ધોયા નથી અને ધોશું પણ નહીં. કારણ કે તમારા જેવા આ ભૂ એવા છે ને
ખૂબ મહાન ભુવાજી. તો ભુવાજી હું રજા લેશો અને છગનભાઈ તમારી પણ રજા લેશો. સારું તો છગનભાઈ બે હો આવતો હો ડોહા. અને હવાના 51,000 રૂપિયા નિવેદન આવતો રહો. એટલે ઓય 51,000 કે 5100 રૂપિયા હે 5100 કે 51,000 51. હા તમે ફરી મત તો યાર. ના ના રડી. અને કોઈ શું હોય તો ભૂલ ચૂક માફ કરી દો ભાઈ. ના ના હવે ભૂલી જાતો. થોડી મિલ્યો તને. હા રડે થોડીઓ છે પણ હવે આ ભુવન તો હું પૈસા નહીં હાલો આઈને તો હવારો પકડાઈશ કે મારું કામ તો થઈ ગયું હવે ભુવન હું છે ને પૈસા હાલો હવે ભુવાને પછી પગાડું અને મોને રોચે હુઈ દઉં અને હવારા છોકરા ભેગા 5100 રૂપિયા ડોહાન કરી આલીશ પછી ડોહો કોણ ભૂવો કોણ ને મો કોણ મને કોઈ ખબર છે નહીં. ભુવાજી હા છગનજી આ એ મારો ઓળખાનો કદ્દો છે મોઢે કરો એની પાછો રિટર્ન કરે હું શું કહું આપણે હવે આ તો હેરી જન તમે કરાવી પપ્પા અત્યારે હવે મારે ઊંઘો છે કાલે રાતની મને ઉજાગરો છે એટલે મને છે ને ઊંઘવા જો અને હવે તમે જઈ શકો છો તમે મારો કોમ કાઢ્યું એટલે સારું મારે હવે હું ખાઈ દઉં મારે હવે લગભગ 2 વાગ્યા છે હવે કાલે આજે મને રડાય એવું છે હું ખાઈ દઉં આ પડ્યો ઢૂલી ગયો રે ધૂલ્યો પાડોશી અને હવાના પૈસા ભેગા લઈને તો હું શું કહું તો પૈસા લેવાની વાત કરે હારો મારો ઓળખ્યું અને આનું તો હું કાપલું કરવાની વાત કરતો આઈને તો વળાવીશ હું આઈને તો નહીં હાલ હું શું કહું પૈસા પૂરું રાતે લઈને જવા મારા ઉપર એટલે ભરવો નહીં રાંચી ચો લઈ જવા ના ના તો ફરવા પાછો હવે રેવા જો હું શું કહું છું હા ઈ દોહાન ચો આપણે ભાવ હતી હું પાછો શું કહું લાવા જો પણ હું શું કહું છું હા, હવે બોલો. બીજી વાત બેરો પડતી હમ. આ ટીકડા હતા ભૂવોથી હવે તમારી ભાઈબંધ તરીકે હું વાત કરું અમે શું કહું તો હવે ઓગળો ભાઈબંધ તરીકે વાત કીધી છે તો હવે હું તો ઉપરો તમે તો ઊંઘવાનો તો કઈ કહેતા છો નહીં એટલે હું હવે તો કરી રડે 5100 રૂપિયા હવાનું નિવેદન આલી દેતો અને આ વાતનો તમારા જો ન થાય ને કોઈ વળશે જ નહીં કોઈ નડશે જ નહીં ખાવથી તમે તારે ખમાન વધાર થઈ જશે રડે અને હું શું કહું છું હા બોલો અને થાશે હવે એ બધું મેલો ચીટ જય ભોગીમાં બોલી નાખો અને કરો પૂરું જય